લવ ટ્રાયંગલની ટ્રાયોલોજીની સંદીપભાઈની ત્રીજી ફિલ્મ લગન લાગી રે. ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું એટલે લગભગ ખબર તો હતી જ કે આ ફિલ્મ ટોપ 3માં તો ઓપનિંગ લેશે જ. 2026ની વાત કરીએ તો જય કનૈયા લાલકીએ સૌથી વધારે પહેલા દિવસે ઓપનિંગ લીધું હતું. એનું ઓપનિંગ હતું લગભગ 25 લાખની અરાઉન્ડ. અને આ બીજી ફિલ્મ છે. જે કેટલું ઓપનિંગ લીધું છે ડિટેલમાં હું તમને રિપોર્ટ આપું છું, પણ એક વસ્તુ મેં તમને આગળ કીધું એમ ખબર તો હતી જ કે સીન પહેલા દિવસનો આ રીતનો જ હશે, કારણ કે પાછલી સંદીપભાઈની તમે ફિલ્મો જુઓ, બરોબર છે, એમાં ડિટેલમાં તમે બધું જુઓ, અને ટ્રેલર આવ્યું ત્યારે બધું જ ફીલ થતું હતું. એટલા માટે ખબર હતી કે ભાઈ આવું કંઈક સીન હશે. સીન કેવો હશે એ તમને હું ડિટેલમાં બોક્સ ઓફિસ કલેક્શન દ્વારા સમજાવું છું. પહેલા દિવસની ટિકિટનું જો આપણે જોઈએ તો લગભગ 83,624 ટિકિટ વહેંચાણી છે. અને બીજી તમને વાત કરું તો 6.7% ઓક્યુપન્સી હતી, 713 શો હતા. ફિલિંગ ફાસ્ટની વાત કરીએ તો 9 શો હતા, 283 સ્ક્રીન હતી, અને એવરેજ ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો 210 રૂપિયા રહી છે પહેલા દિવસે. સૌથી વધારે ટિકિટ ખરીદનાર અમદાવાદ, સૌથી વધુ ટિકિટ વેચનાર રાજહંસ, બરોબર. હવે ઓક્યુપન્સી તમને કહું ને તો ગુજરાતની કમ્પેરિઝનમાં મહારાષ્ટ્રની ઓક્યુપન્સી ખૂબ સરસ રહી આખો દિવસ માટે. મહારાષ્ટ્રમાં સવારની ઓક્યુપન્સી નહોતી, પણ આફ્ટરનૂન શોની વાત કરીએ તો 12.9% રહી, ઇવનિંગ શોની 14.3% રહી, અને નાઇટ શોની 11% ઓક્યુપન્સી રહી. આ મહારાષ્ટ્રની વાત છે. ગુજરાતની વાત કરીએ તો જો મોર્નિંગ શોમાં 5.5%, આફ્ટરનૂન શોમાં 6%, ઇવનિંગ શોમાં 4.9% અને નાઇટ શોમાં 7.9%. એટલે કમ્પેરિઝનમાં મહારાષ્ટ્રની ઓક્યુપન્સી ખૂબ સરસ રહી છે. પીઆઈસી ટોટલ કહું એટલે કે પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસ, તો ત્યાં ટોટલ પહેલા દિવસે 74 શો હતા ત્રણેયમાં થઈને, અને ત્રણેય થઈને 1543 ટિકિટ વેચી છે. અને ત્યાંથી કલેક્શન આવ્યું છે 3,80,000 રૂપિયાનું. અને પીઆઈસીની ઓક્યુપન્સી તમને કહું તો 10.7%ની ઓક્યુપન્સી પીઆઈસીની રહી છે. પહેલા દિવસનું કલેક્શન તમને કહું તો 17,44,000 રૂપિયા ગ્રોસ કલેક્શન આવે છે, અને 14,78,000 રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન આવે છે. શુક્રવારનું કલેક્શન હતું. શનિવાર અને રવિવારે આ ફિલ્મનું કલેક્શન વધશે એવી સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી છે, કારણ કે જે રીતે દર્શકોના રિવ્યૂ આવી રહ્યા છે, ક્રિટિક્સના રિવ્યૂ આવી રહ્યા છે, એ પરથી નક્કી થાય છે. શનિવારનું તો વધશે જ, રવિવારનું પણ વધશે. રવિવારનું વધશે એટલે લગભગ 50 લાખ આજુબાજુનો આંકડો રવિવારનો ફક્ત જવો જોઈએ, એવું અત્યારે હું આ રિવ્યૂ બધા જોઈ અને પ્રિડિક્ટ કરી શકું છું. તો તમને શું લાગે છે? પહેલા 3 દિવસનું કલેક્શન મને કમેન્ટ સેક્શનમાં જણાવો, જે તમને લાગતું હોય. ધન્યવાદ.